જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? જો હું શક્કરપારા બનાવું છું તો તમે જોજો. આટલા બધા વણાઈ ગયા છે. હવે આ છેલ્લું વણવાનું બાકી છે. હવે તળવાનું શરૂ કરું છું તો તમે જોજો મિત્રો. હમણાં તૈયાર થઈ જશે, પછી બધા નાસ્તો કરવા આવો. જય શ્રી કૃષ્ણ. જો શક્કરપારા તળું છું તો તમે જોજો, એકે શક્કરપારો ચોટશે નહીં, બધા છૂટા પડી જશે. તમને એવું લાગતું હશે કે આ તો આખું બધું ભેગું થઈ ગયું છે, એવું નહીં બને. એક એક છૂટો પડી જશે. જો તમે કેવા થાય છે બરાબર જોજો મિત્રો. જો છૂટા પડી ગયા છે ને, એક એક છૂટો પડી જશે. ધ્યાનથી જોજો બધા. હવે હું બોલવાનું છું ઘરે પછી. જો હાલો, પૂરેપૂરા તળાઈ ગયા છે. એક એક છૂટો પડી ગયો છે. જો શક્કરપારા કેટલા મસ્ત બદામી કલરના થઈ ગયા છે ને. જો બધા છૂટા પડી ગયા છે. જો લીધું તમે બધાએ, જો બધા કેટલા સરસ થયા છે. જો હવે સેવ બનાવું છું તો જોજો. હવે બીજું હું બોલવાનું છું. જો હવે સેવ બનાવું છું. શક્કરપારા બની ઓલું કરી નાખતો. શક્કરપારા બની ગયા પહેલા. હાલો, શક્કરપારા બની ગયા છે તો હવે સેવ બનાવું છું તો જોજો કેટલી સરસ સેવ બને છે ચણાની લોટની. તો જો મિત્રો કેવી મસ્ત બને છે. બની ગઈ ને? જોજો. હાલો, જો સેવ બની ગઈ છે. કેટલી બધી સેવ બનાવી જોઈ તમને હવે બતાડું છું. બધી સેવ શક્કરપારા. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.